અને સીતારામ સ્વાગત છે તમારા નવા વ્લોગ વિડીયોની અંદર અને તો બધાને ગુડ મોર્નિંગ તો એ તમારો ભાઈ ઉઠી ગયો 9 વાગે અને જવાનું આજે આપણે ગામડે જવાનું અને હાઈકું જો કેમ નાની દેખાય ને કારણ કે મને કેવું થઈ ગઈ કારણ કે આખો દી મોબાઈલ જોવો ને એટલે આમ એક મને નાની થઈ ગઈ તમારા ભાઈ નવી ગાડી લીધી ને હજી એને કાંગારુલેશન લખી નાખજો જોઈ લો કોમેન્ટમાં જરી કાંગારુલેશન એને કહી દેજો વાહ ભાઈ વાહ જો અહીંયા આપણે ને એ માતાજીનું નામે લખી નાખ્યું ભાઈ ખોડલ અને જોરદાર 7084 ઓ ભાઈ નો પ્લેટે બાકી એમ જોરદાર મેં જેટલી વસ્તુ લઈ મને હાથડો તો આવે જ છે એ તમારે એને નોટિસ કરી જ લેવાનું તો ભાઈ અમે ગામડે કેવી ને ભોગી ગયા હતા ઘરે ક્લિપ ન લીધી ડાયરેક્ટ વાડી જ આવી ગયો હતો કારણ કે વાડી બહુ ટ્રેક્ટર રાખતા હતા ને તો ત્યાં એને આવ્યું હતું એને ભાઈ મજા જ અહીંયા વાડી આવવાની અને બીજું કે મિત્રો આપણી ચેનલનું જરીક ને નામ ફેરવાનું હોય તો જરીક કોમેન્ટ કરી નાખજો જે પહેલાં 10 જણાની કોમેન્ટ પહેલી આવશે ને એમાંથી એને આપણે નામ ચૂઝ કરશી તો ફટાફટ તમે જરીક એને કોમેન્ટ કરી નાખજો નવા ભાઈ જો આપણા પપ્પા જો અહીંયા શાહ નાખે જોરદાર શાહ નાખે ને જો સીધી દોરી જ છે ને જોઈ લો એ ઘડી ખમો આપણે પણ ટ્રેક્ટર હકાલવાનું હોય તો કન્ટિન્યુ વ્લોગમાં બેસી રહેજો મિત્રો આપણા ટ્રેક્ટરમાં બેવાનું વારો નહીં કારણ કે આપણે એને જરીક સબસ્ક્રાઈબર બેસી ગયા હતા અને આપણે જો આવા કંઈક સાધનમાં ઊભો રહેવાનો વારો આવ્યો હોય જો આ સબસ્ક્રાઈબર આપણા જોઈ લ્યો ને હજી ઘડી ખબર એમાં ભાઈ ટ્રેક્ટર રાખશે મિત્રો જો ને આ ને પાણી ડબલું હોય જરીક આમાં ને આ જો કેવી કારીગરીથી એને આ બધું કર્યું આપણે જોઈ લ્યો આને ને પાણીમાં ડૂબાડી દેવાનું એટલે એને ફ્રીજ જેવું ઠંડુ પાણી રહી આમાં જોઈ લ્યો હે ને આવો ભાઈ દેશી જુગાડ ભાઈ એમાં ગામડામાં ને જરીક બહુ જોવા જડે બહુ એટલે બહુ જ જોવા જડે જોઈ લ્યો હે ને મિત્રો જરીક અહીંયા પવન છે ને એવો એવો રાખે વાત પૂછવામાં હજુ ઉપર ને લીમડાનું ઝાડ ને નીચે બેઠા એમ ઠંડો ઠંડો પવન જેવો એવો રાખે જરીક એને આપણે સેટા ઉપર લાંબો થઈ ગયા આપણે જરીક કહ્યું ને આપણે ભાઈ એને જો ટ્રેક્ટર રાખતા હતા ને ટ્રેક્ટરમાં ઘડી બેઠા હતા ને એવું બધું કર્યું હતું ને લાંબા થઈ ગયા જરીક આપણે તો ઘી ખાવ દેશી ચલાવો માત્ર મેસી તો મિત્રો આપણે જે ટ્રેક્ટર હકાલી લઈ જાય બરોબર તો એને આપણે કહેતા નથી અરે મેડમ તમે લેતા હતા કોલેજમાં લેક્ચર અને અમે લેતા હતા ટ્રેક્ટર જોઈ લો આપણે ટ્રેક્ટર હકાલી લઈ લો ટ્રેક્ટર હકાલી રસ્તો તો હોય વાત પૂછોમાં ટ્રેક્ટર જરી જઈને પાર્ક કરી દીધા એક નહીં પણ 2 ટ્રેક્ટર જોઈ લો હે ને જોરદાર આપણે ડબ્બે 2 ઘોડા રાખ્યા આપણે તમને નથી ખબર આ જો એને ખાવાનું જોઈ લ્યો હે ને પછી વાડી ગયો હોય ને જો જોરદાર પગી દો ગારાવાળા થઈ ગયા હે એ ગયા ને ધોઈ નાખો આપણે તો ભાઈ મને હું કીધું ખબર હે કે આપણે જો આમાં પણ હાથોડો જોઈ લ્યો હા હે ને આમાં હજી એમાં તો ઠીક છે પણ જો આમાં અહીંયા પણ જો આમાં તો બબે હે જો કહું ને ભાઈ અમારે કોઈ ગમે વસ્તુ લઈને મને બધા એને હોતા જ આવે આપણું નો એક્સેસ મેં હાથડો હોય જો હે ને એમ ભાઈ કાંઈ હાથડો ભાઈ આપણો લકી નંબર હે તો મિત્રો સબસ્ક્રાઈબ ઉપર ઢીકો મારવાનું આને જ શીખવાડ્યું હતું તમે ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ ઉપર ઢીકો મારતા જ દેજો લાઈકનું અંગૂઠું દબી દીજો જો આ આપણી એને પાડી હે જોઈ લ્યો હે ને જો હે ને ભાઈ બાજુ મિત્રો આપણા ધાણા ભરાઈ ગયા આવી ગાડી જોઈ લ્યો તો કે આખી ગાડી નથી છેલ્લા જે આ દેખાય ને વ્હાઈટ કોથરી એ જ આપણી હે બાકી નથી આપણી આ હે ને જોઈ લ્યો આમ ઘણા મિત્રો ને ગોંડલ યાર્ડમાં જાય ભાઈ સારા ભાવ હોય તો જીરકી ને તમને કઈશ કેટલા ભાવ એવા તો જો મિત્રો જીરકી ને આપણે ગાડી જીરકી પાર્ક કરી દીધી એને આપણે બીજી વાર બાજુ આવી ગયા તમારો ભાઈ જીરકી ને ગામડે એવું ને તો વાડી ને આટો મહિના સિવાય ને રેજ નહીં મને જ ન જીરવી ગઈ કારણ કે વાડી ભાઈ મજા જેવા રાખે ભાઈ વાડીએ તો મિત્રો અત્યારે ને જરીક ઉનાળાની સિઝન એટલે આમ જો અત્યારે કાંઈ નહીં હોય આમાં અત્યારે બધું એના પાકનું બધું એને લેવા માંડે બધી યાર્ડમાં મોકલા માંડે તમને ખબર નથી ઉનાળે હોય બધી ખેતી ને એવું થાય બધું એમાં હવે અને મિત્રો આ જ મરચી એક એને આપણે મરચીને HMP થઈ ગયો હતો ને આપણે જો આ જ મરચી એને એમાં HMP થઈ ગયો હતો માન કરીને એને દવા કરી ને માન કરીને એને પછી એને HMP કાઢ્યો જોઈ લ્યો ને આપણે અહીંયા જરીક એને 24 કલાકનો ચેલેન્જ કરવાનો આપણે 24 કલાક એને અહીંયા જ રહેવાનું અહીંયા વાડીએ જ રહેવાનું એવો ચેલેન્જ કરવાનો આપણે 1-2 જણા આવીશું તો મિત્રો એને મોજ આવવાની તમે યાર થોડોક સપોર્ટ કરતા જાવ કારણ કે એમાં થોડોક સપોર્ટ ઓછો કરતા જાવ કારણ કે એમાં જે સ્કૂલવાળા ભાઈબંધ જોતા હશે ને એને ખબર હશે કે આપણું વચમાં પેલા કેવું હાલતું આપણું અત્યારે એ બધું હાલતું નથી થોડોક સપોર્ટ કરો અને બીજું હમણાં સ્કૂલવાળા ભાઈબંધ બધા એમ કહેતા હતા કે હે ને ભાઈ તમે વ્લોગ આવો વ્લોગ મૂકો ભાઈ એને મારે વ્લોગ બનાવવાનો ટાઈમ મળે ને તો હું વ્લોગ મૂકું નકર ન મૂકું કયો જી મને તો મિત્રો હજી
ટાઈમ મળતો જાય એમ હું વ્લોગ બનાવતો જઈશ. અને બધા એમ કહેતા તમારા વ્લોગ સારા જાય ભાઈ સારા આવે એ વાત તમારી સાચી, પણ અહીંયા મને બનાવવાનો ટાઈમ તો મને મળવો જોઈએ કે ન મળવો જોઈએ. તો વ્લોગ વિડીયો પણ અહીંયા પૂરો કરી. તો ચેનલ પર નવો હોય તો રામ રામ અને સીતારામની કોમેન્ટ કરો, અને મળીએ આપણે નવા વ્લોગ વિડીયોની અંદર. હવે આપણો વ્લોગ નહીં આવે, એકાદો ચેલેન્જ બિલેન્જ આવશે હવે. તો મળીએ ને આપણે નવા ચેલેન્જ વિડીયોની અંદર. ત્યાં લગી બધાને બાય બાય.